बैठ जाओ भाई, बैठ जाओ। पकड़। ઓકે ભાણિયાઓ, હવે હું જ મેદાનમાં જાઉં છું. જરા શાંત થઈ જા. આપણા લંબુલ ને સદેવ તો ઇન્ડિયાથી ત્યારના પાછા આવી ગયા છે, પણ એક લોચો પડી ગયા. લોચો હું પડ્યો કે આપણી દાવની ડેટ હતી ફર્સ્ટ મે 29 એપ્રિલ. આમાં બે જણા નાઇટ શિફ્ટમાં ફસાઈ ગયા છે. એ ભાઈ એ બધું પડતું મેલ અને ગીત વિચાર ગીત વિચારો વિચાર ચાલ ભીડ વિચાર લાવો અલગ કયો અક્ષર છે કે મોટા ભાઈ બોલ ભાઈ. એ પાંચાલીને લઈ આવવાની મને તમે આજ્ઞા. જો મારું ગરમ લોહી ઉકળી રહ્યું છે. ગાડીન બોલાય હરી સભામાં આ બધા રૂવેશવાસીઓની વચ્ચે અસલીને હરી સભામાં લાવજા. હમણાં જ લાવું. એ બચ્ચો चला दूसरा जुबानिया बनेगी. ये सब क्या हो रहा है यार? इधर क्या हो रहा है सब बताओ यार. खबरदार दुर्योधन जो द्रौपदी નું નામ લીધું છે તો હું તારું ખોલ પી જઈશ. અલા બેટા તને શરમ નથી આવતી? 45 તારીખ ભાભી જેવી છે. પકડો એ પાંડવો એ ભાભી નથી. તું એને જીત્યો હવે તો એ મારી સંપત્તિ છે. સંપત્તિ મોટા ભાઈ એ સાલી ઘમંડી પાંચાલી તો મારા હાથમાં નથી આવતી. એની જોડે જબરદસ્તી કરી તો જેમ આ પાંડવોને રોજ ફટાકા આલે છે એ મને બી આલી દીધી. જો આવો મામા, તમે લઈ આવો. अरे मामा તને ક્યાં મોકલે છે? તું જા બેટા, તું જા. મારે જવું પડશે. ઉભા રહો
ખબરદાર દુર્યોધન, જો કોઈએ તારી ભાભીને હાથ લગાડ્યો છે તો હું એને ઊભો ને ઊભો ચીરી નાખીશ. થઈ જા બાયલા. હજી સુધીમાં તમે કશું કર્યું નથી. હવે શું કરવાના છો? સાધન જાય ગમનની સ્ત્રીને હાથ પકડીને મારા પદ્મો મારા. ના ભાઈ ના, એ કામ મારાથી નહીં થાય. જો હજુ પણ અહીંયા દુખે છે. લાલ લાલ છે અમારો ગાલ. આ કામ તો સ્વયં તમે જ કરી જુઓ. અધર્મી પાપી દુર્યોધન, તારું સત્ય ના જાય, તને લૂંટ મોસમ થઈ જાય, તને 5 વર્ષ સુધી ગ્રેટ ચલાવવાને. હવે ગુસ્સો કરવાથી કશું નથી વળવાનું. તમે પાંચાલી હારી ચૂક્યા છો. હે બચ્ચો, હવે છેલ્લે બતાવો યાર કે આ બધું હું ચાલી રહ્યું છે યાર. ના બે બતાવો યાર. આધા ગવા બળદ જેવા. તને ખબર નથી પડતી? દેખાતું તો નથી પણ સંભળાતો છે ને. તને ખબર નથી આ બધા મારા ચીરહરણનો પ્રોગ્રામ કરી રહ્યા છે? અરે ઓ પાંચાલી, તમને આ ફરી સભામાં તમારી ચીરહરણની અશ્લીલ વાતો કરતા સહેજે શરમ આવતી નથી? અને પાંચાલી, તમે ચિંતા ના કરો, હું મારી ધનુર વિદ્યાર્થી કૌરવનો નાશ કરી નાખીશ. એ પાંચાલી, અમારા પાંડવ બંધુએ જે ભૂલો કરી છે એ બદલ હું માફી માંગુ છું. અને જો તું કહેતી હોય તો અમે ત્રણેય મળીને તારી રક્ષા કરવા માટે તૈયાર છીએ. થઈ જાવ